છું એન્કર અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। થરાદથી ડીસા રૂટમાં પેસેન્જર વાહન ચાલકોની થઈ રહી છે ઉઘાડી લૂંટ। કોણ છે ડીસામાં પ્રવીણ ઝાલા તે ઉઘરાવી રહ્યો છે રૂપિયા। થરાદથી ડીસા રૂટમાં ફરતા પેસેન્જર વાહન ચાલકોની રાવ। થરાદથી ડીસા તરફ જતી ઇકો હોય કે કમાન્ડર ગાડીઓ હોય ત્યારે મધ્યમ વર્ગના લોકો આ ઇકો ગાડી દ્વારા એમનું ગુજરાન ચલાવી રહ્યા હોય છે। ત્યારે આ ડ્રાઈવરોને લાખણી રૂટમાં એક ફેરામાં 30 રૂપિયા લેવામાં આવી રહ્યા છે અને ડીસા રોડમાં ગાયત્રી મંદિર આગળ પ્રવીણ ઝાલા નામનો દરબાર દરરોજ 50 રૂપિયા ઉઘરાવી રહ્યો છે। ત્યારે આ 30 અને 50 કોણ લઈ જાય છે, કયા કામમાં આવે છે, આમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બનાસકાંઠા પોલીસને કાયદાકીય કાર્યવાહી કરવા ડ્રાઈવરો દ્વારા માંગ કરવામાં આવી રહી છે। જો આ લોકો વિરુદ્ધ કોઈ પગલું લેવામાં નહીં આવે તો ડ્રાઈવરો દ્વારા કડક પગલું લેવામાં આવશે। રિપોર્ટર વિજય ત્રિવેદી, NN ન્યૂઝ, થરાદ। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।